કેટલા ટાઈમથી પરેશાન છે? 10 વર્ષ થયા. આ રીતે હલવશો તો 10 દિવસની અંદર માતાજી એની મેળે હાલીને પાણી પી શકશે. શું કીધું? અત્યારે તમારા ટેકાની જરૂર પડે છે. 10 વર્ષનો લકવો એટલે ઘર કરી ગયો છે એનામાં. પણ 10 દિવસ લગન આ રીતની કસરત કરાવશો અને આ રીતનું મેં કીધું એ પ્રમાણે માલિશ કરશો તો 10 દિવસ પછી આ માજી હાલી શકશે. ઓલા ભાઈને અત્યારે હાલી નહોતા શકતા, તમે જોઈ શકો છો. આપણે જાજો ટાઈમ નથી લીધો, એમાં 5 જ મિનિટ લીધી અને અત્યારે હું હમણાં મેં હલવીશ. આવું હનુમાનજીનું કામ છે. પણ નિયમનું પાલન કરજો. દૂધની કોઈ વસ્તુ ખવડાવતા નહીં. ટેકો ન દો, બેમાંથી 2 આંગળીઓ પકડો ને, અને જો ન હાલે ને તો ધોકો. હા મેં કીધું ને, હાલો હાલો એમ હાલો જોઈએ ફટાફટ જોઈ મારે. પગ ઉપાડો. હા એમ ઉપાડો પગ. જો આ બાપા છે, હાલતા નહોતા. શું નામ છે? ભગત મુરજીભાઈ. કયું ગામ છે? રાજકોટ રહ્યો છો, બરોબર છે. કેટલા ટાઈમથી નહોતા હાલતા? 4 મહિનાથી. અત્યારે કેવું લાગે છે? સારું લાગે છે? બરોબર. મારા નિયમનું પાલન કરશો? પાકું. દૂધવાળી કોઈ વસ્તુ ખાવાની નથી, ચોખા ખાવાના નહીં, ઘઉં નહીં ખાવાના. તો તમને 15 દિવસની અવધિ આપું છું. અત્યારે તો સેટ ટેકાની જરૂર પડે છે, પણ 15 દિવસ પછી એકલા હાલશો ને. અત્યારે હાવ ફ્રી કરીને મોકલીશ આ બધાની સમક્ષ કહું છું. પાકું. આવું હનુમાનજીનું કામ છે. અહીંયા આવ્યા તો ધક્કો ફેલ થયો કે મજા આવી? અહીંયા કોઈ પૈસા લેવામાં આવ્યા ના, ફ્રી ઓફ ચાર્જ છે. અહીંયા હનુમાનજી બધાની મદદ કરે છે, પણ હનુમાનજી માથે વિશ્વાસ રાખીને હાલો તો હનુમાનજી બરોબર કામ કરી આપે છે. હો ને? બોલો બધાય જય હનુમાન. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. સોમવારને દિવસે રજા રહીએ છીએ. સોમવારને દિવસે કોઈ ધક્કો ન ખાવો. સોમવારે આવશો તો હું પરત મોકલીશ, પણ લઈશ નહીં કોઈ પણ દર્દીને. કારણ કે અમે પણ એક માણસ છીએ. કોઈ દવા લેવાની હોય, દવા બનાવવાની હોય, બનાવવા માટેનો 1 દિવસનો તો ટાઈમ જોઈએ કે ન જોઈએ? નકર અમે થાકી જાય. ઘણી વખત અમને જમવાનું પણ મળતું નથી. આજની જ વાત કરીએ, અમે 2 વાગે જમવા ભેગા થયા અને 3 વાગે પાછો વારો લીધો. તો જો અમે આ રીતની સર્વિસ બધાને દેતા રહેશું તો અમે ખુદ બીમાર પડી જશું. એટલે અમારી જિંદગી પણ બચાવવી મહત્ત્વની વાત છે. જો અમે હારા રહેશું તો બીજાને હારા કરી શકશું. અમે જ હાજા નહીં હોય તો તમને કેમ હાજા કરશો? એટલે નિયમનું પાલન કરજો. અમને થોડી ઘણી આ રીતની હેલ્પ કરજો સમયની. બોલો જય હિન્દ, જય ભારત, જય હનુમાન. સુવાસ માટે થઈને 11 પાન તુલસીના લેવાના અને 5 મરી લેવાના. ખાઈ જવાના. માથું નહીં દુખે. બંધ થઈ ગયું ને માથું? હા. જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટ આવવું. આટકોટથી ગયણી, ગયણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. ચેતન હનુમાનજી છે જાગૃત. જેમ કે સરપ કે વીછી એવી કોઈ વસ્તુ કઈ તો અજમાઈશ કરી શકો છો. 7 આટા ફરવાથી જ ઉતરી જાય છે. બાકી તો ઘણા બધા રોગની અંદર હનુમાનજી દાદા તાત્કાલિક હેલ્પ કરે છે. જેમ કે નિસંતાન હોય ને સંતાન પણ આપે છે. દાદાની એવી દયા છે કે એની વાત ન પૂછો. 1000 વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે. અહીંયા અસંખ્ય લોકોને, આજુબાજુના ગામવાળાઓને પણ પૂછી શકો છો કે ડોળા ઉપર જે મંદિર આવેલું છે તે કેટલા જૂના દાદા છે. અને દાદાનું એટલું સરસ કામ છે. જે નીતિનિયમથી હાલે છે તેની સાથે દાદા નીતિનિયમથી હાલે છે. જે કોઈ ખોટા કર્મ કરે એને સજા પણ દાદા બહુ જોરદાર આપે છે. માટે કોઈ ગુનો ન કરવા નમ્ર વિનંતી. આદેશ.